આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રાના સાધના વિદ્યાલય ખાતે ક્ષણે ક્ષણે અભિવાદન કાર્યક્રમ યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં સાધના વિદ્યાલય શાળામાં ક્ષણે ક્ષણે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અભિવાદન કાર્યક્રમમાં શાળાના બાળ કલાકારોએ ભાગ લીધો હતો। કેજી થી ધોરણ 12ના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો। શિક્ષણ જગતની અંદર શાળાઓ દ્વારા અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓને બહાર કાઢવા અને વિદ્યાર્થીઓને સારું સ્ટેજ મળી રહે તેવા ઉમદા હેતુથી અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જેમાં ધ્રાંગધ્રાની સાધના વિદ્યાલય શાળા ખાતે ક્ષણે ક્ષણે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો। અભિવાદન કાર્યક્રમમાં 700 બાળ કલાકારોએ ભાગ લીધો હતો। ધોરણ કેજી થી 12ના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો। ખેલ મહાકુંભ ગત વર્ષ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન, કલા મહાકુંભ તેમજ વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય દિલીપભાઈ માકાસણા, આર.સી. પટેલ, રજનીભાઈ સંધાણી, હર્ષદભાઈ મોટકા, બાબુદાદા સમગ્ર લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। ભાગ લેનાર તમામ બાળકો દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં શાળામાં ભણતા તમામ બાળકોના વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। દિલીપભાઈ માકાસણા, સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધ્રાંગધ્રા। આજ રોજ સાધના સ્કૂલમાં ક્ષણે ક્ષણે અભિવાદન કાર્યક્રમ યોજાયો, જેમાં 620 જેટલા બાળ કલાકારોએ ભાગ લીધો। આ કાર્યક્રમમાં નાટક, બાળગીત, દેશભક્તિ સોંગ રજૂ કરવામાં આવ્યા। ખરેખર બાળકોએ એવી કૃતિ રજૂ કરી કે દરેક શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા। આશરે 10,000 થી 11,000 જેટલા વાલીશ્રીઓ અને આજુબાજુના રહીશો અને ગામડેથી પણ વાલીશ્રીઓ પધારેલ હતા। ખરેખર આ જે કાર્યક્રમમાં જે લોકોએ નિહાળ્યો નથી તે ખરેખર રહી ગયા છે, અને યુટ્યુબ માધ્યમથી પણ લાઈવ આપવામાં આવેલું હતું, જેમાં પણ ઘણા બધા લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો છે। ખરેખર આવા કાર્યક્રમથી આપણી ભારતીય સંસ્કૃતિ ઉજાગર થતી હોય છે, અને આવા કાર્યક્રમ દરેક શાળાઓએ કરવા જોઈએ એવું હું સૂચન કરું છું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।